અત્યારે મારી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જોડાયેલા છે। મનસુખભાઈ, આમ આદમી પાર્ટીના નેતાનો સગો ભાઈ જ દારૂની સાથે પકડાયો છે, શું કહેવા માંગો છો? જો આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તા જેમનો તો આજે આવા દારૂ જુગારના અડ્ડાઓ એવા કરે છે અને પાછા એનો વિરોધ પણ એવા જ કરે છે। આ નિરંજન વસાવા જિલ્લા નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને એના નાના ભાઈ બુટલેગર છે, અગાઉ પણ દારૂ પકડાયો હતો અને આ ગઈકાલે એલસીબી પોલીસે એને દારૂ પકડ્યો। આમ તો સદનસીબ કે એમનો મોટા ભાગનો જથ્થો એમને કોકે બાતમી આપી દીધી એટલે સગે વગે કરી લીધો, પણ એ અગાઉ પણ એ દારૂમાં પકડાયો તો આ નિરંજન વસાવાનો નાનો ભાઈ જે ભદ્રેશ કરી નામ છે। એટલે એ આ લોકોના જે મેં કીધું એ પ્રકારે લોકોને ગેરમાર્ગે ખોટા ધંધા, આવા દારૂના ધંધા કે બે નંબરના ધંધા લોકોને દબાવવાના, તોડ પાડીના કરવાના આ લોકોના ધંધા છે અને અમારી પાર્ટીને અને અમારી સરકારને બદનામ કરે છે। હા, અમારા પ્રશ્નો હોઈ શકે છે તેને યોગ્ય રીતના રજૂઆત કરવી એની કોઈ વાંધો નથી, પણ સમાજને ગેરમાર્ગે ને દોરીને ખોટી બધી વાતો કરે છે અને હકીકતમાં તો આવા બે નંબરના ધંધા આ લોકો જ કરે છે। આ દારૂને જે કુંવરપરા એનો જે પકડાયો એ જગ્યા પર વૃંદાવન હોટલ રેલવેની જગ્યામાં એ નિરંજન વસાવા જિલ્લા પ્રમુખ છે એનો ગેરકાયદેસર હોટલ બનાવી દીધી છે અને એની પણ તપાસ ચાલી રહી છે, પણ કોર્ટમાં પાછા જતા રહ્યા એટલે કોર્ટમાં એને સ્ટે મળી ગયો છે। એટલે આ રીતના કોર્ટના સહારે ને ખોટી રીતના લોકોને ડરાવવાના, ધમકાવવાના એમના સિવાય બીજો કોઈ ધંધો જ નથી। આજે ચૈતર વસાવા પણ જો કેવી મોટી વાતો કરે છે અને આવા લોકોને પડદા પાછળ સપોર્ટ આપે છે। એ જ ચૈતર વસાવાનો ફોટો જે બુટલેગર છે પકડાયો છે એની સાથે એ ફોટો પણ અમે શેર કર્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને વીરભદ્ર સેવક નામ છે એ બંનેનો ને નિરંજન ત્રણનો ફોટો પણ મેં શેર કર્યો છે। એટલે તો મનસુખભાઈ, ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા એવું કહેતા હોય છે કે પોલીસના પટ્ટા તો ઉતરશે જ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમાચાર સામે આવ્યા કે એમનો જ સગો ભાઈ દારૂની સાથે પકડાયો છે, તો પછી જે રીતે અત્યારે બુટલેગરને લઈને કામગીરી ચાલી રહી છે, તો એમાં આપના નેતાનો સગો ભાઈનો હાથ છે, તો આ વિષયને લઈને શું કહેવા માંગો છો? કારણ કે પોલીસનું કામ કરે, પોલીસમાં એવા કદાચ એકાદ બે એવા લોકો હોય કે દાખલા તરીકે કેટલાક એ વિસ્તારના એક જમાદાર છે એના સહયોગથી આ લોકો આ ધંધો કરતા હતા, એટલે પોલીસમાં એવા એકાદ કોઈ ગણે ગાંઠે હોય પણ બધા પોલીસ વાળા એવા હોતા નથી। પણ એવો કઈ પોલીસ કઈ ભૂલ કરતી હોય તો તેને કાનૂની રીતે એની રજૂઆત કરવી જોઈએ કે એને પકડવો જોઈએ કે ભાઈ તમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ માણસો આ લોકો સાથે સંબંધ રાખે છે, એના નિયમો છે, કાયદો છે, કાયદાની રીતના એ કરવું જોઈએ, પણ પોલીસના પટ્ટા ઉતારી લેવા અને પોલીસને એનાથી મોરલ પોલીસને તૂટી જાય। પોલીસ આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમને ખબર છે ત્યાં સુધી જે પહેલાના શાસનમાં જે બેફામ દારૂ જુગારના અડ્ડા ચાલતા આજે બંધ છે। આ ઉના નથી કહ્યું તો સંપૂર્ણ બંધ નથી થયું, પણ પહેલા કરતા આજે સ્થિતિ આવા પકડે છે પોલીસ અને આવનારા દિવસોમાં હજુ ગેરકાયદેસર દારૂના ધંધા હશે કે જુગારના ધંધા હશે એ પોલીસ પકડવાની છે, એમને સંપૂર્ણ પોલીસ પર વિશ્વાસ ભરોસો છે, પણ આ પોલીસનું મોરલ તોડી નાખવા માટે પોલીસના પટ્ટા ઉતારી રાખવાના આવી રીતના એક રીતે પોલીસને દબાવવાનો આ લોકો પ્રયત્ન કરે છે અને કેટલાક નાના પોલીસ સ્ટેશનના જે જમાદાર છે કે પછી કોન્સ્ટેબલ છે એ આવા લોકોના આવા પ્રેશરથી એવા દબાઈ પણ જાય છે। મનસુખભાઈ, ખાસ કરીને હજી એક સવાલ પૂછવા માંગીશ। જિગ્નેશ મેવાણી દ્વારા જે અત્યારે દારૂ અને ડ્રગ્સને લઈને બધી વાત કરવામાં આવી રહી છે, એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પોલીસના પટ્ટા તો ઉતરશે, અત્યારે ભાજપ ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જિગ્નેશ મેવાણીના મુદ્દે શું કહેવા માંગો છો? બેન, હું સ્પષ્ટ કહી શકું કે જિગ્નેશ મેવાણીના વિસ્તારમાં એક પણ દારૂ અડ્ડો ના હોય, એક પણ જુગારનો અડ્ડો ના હોય કે રાજસ્થાનમાંથી જે પેલું ગુનાહિત કૃત્ય કરનારી કેટલીક ગેંગ છે, નશીલા પદાર્થથી આવે છે, એના વિસ્તારમાં એક પણ નથી। એ જિગ્નેશ મેવાણી એક મને દાવા સાથે કે એક પણ દારૂનો જુગાર અડ્ડા નથી કે પછી જે ગાંજાનો છે કે પછી જે ડોડા છે રાજસ્થાનમાં એના વિસ્તારમાં આવતા જ નથી અને એનો કાર્યક્રમમાં એક પણ સામેલ નથી। એનો કાર્યકર્તાઓ જિગ્નેશ મેવાણી એક પણ કાર્યકર્તા દારૂ નથી પીતો, જુગાર
નથી રમતો, એ જાહેરમાં ક્યાંય જિગ્નેશ હું પ્રૂફ કરી બતાવું. આ તો હાથીના દાંત ચાવવાના દેખાડવાના જુદા છે. કોંગ્રેસના શાસનની અંદર પૂર્વ સરકારોમાં બેફામ પ્રમાણે આ બધું ચાલતું હતું, અમે કંટ્રોલ કર્યું છે, એ ચોક્કસ છે. અને હું એમ કહું કે આ દારૂ જુગારના અડ્ડા છે તો તમે જવાબદાર ડીએસપી ને મળો, ડીએસપી ના મળે તો ગૃહ વિભાગ ને મળો. અને બીજો અમારા મુખ્યમંત્રી એટલો સરળ માણસ છે ને, ગમે તે વિરોધ પક્ષના લોકોની પણ સાચી વાત માને, તમે મુખ્યમંત્રીને મળો, રજૂઆત કરો કે અમારા વિસ્તારની અંદર આવા પ્રકારના ગુનાહિત કૃત્ય ચાલી રહ્યા છે અને અધિકારીઓ માનતા નથી. પણ આવી રીતના જાહેરની અંદર પટ્ટા ઉતારી દઈશું ને આ રીતના પોલીસનો આખું મોરલ તોડી નાખવાના પ્રયત્ન કરે છે. હું ફરી પણ એક વસ્તુ કહું કે કદાચ એકાદ બે ચાર એવા પોલીસ વાળા હોતા હોય કે આથી જોડાયેલા હોય, પણ આખું પોલીસ ડિપાર્ટમેન્ટ આવું નથી. પોલીસની સાથે જ આપણે ગુજરાતની કાયદોની વ્યવસ્થા જાળવવા માટે એમની જ જરૂર છે. અને આજે તમે કહો, મેં ગઈકાલે પણ પોલીસના વખાણ કર્યા, નર્મદા પોલીસના, ગુજરાતની પોલીસના, પ્રધાનમંત્રીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે કાર્યક્રમ જે છે સરદાર વલ્લભભાઈ પટેલનો, એ એટલો બધો ભવ્ય રીતના એ પોલીસે જ બહુ સખત મહેનત કરીને કાયદો વ્યવસ્થા જાળવી. ડેડિયાપાડામાં લાખોની સંખ્યામાં લોકો મોદી સાહેબને જોવા માટે ઉપડે, કાયદોની વ્યવસ્થા તો પોલીસે જ જાળવી છે. 4-5 દિવસે બહેનોથી માંડી કોન્સ્ટેબલ બહેનો હોય, બધા હોય, પોલીસ વાળા હોય, રહેવાની વ્યવસ્થા હોય કે ના હોય, જે તકલીફ બેઠીને સમાજની સુરક્ષા કરે છે, તો એને આવા પોલીસ જે કામ કરનારી પોલીસને પ્રોત્સાહિત કરવા જોઈએ. એના બદલે પટ્ટા ઉતારી નાખવાની જે વાત કરો, પોલીસમાં જે માણસો છે એ સમાજના આપણે અંગ છે. બિલકુલ. તો આ પ્રકારની જે નિમ્ન કક્ષાને એક ધારાસભ્યને ન શોભે એવી ભાષા, ચાઈતર વસાવા હોય કે જિગ્નેશ મેવાણી હોય, બંને આ લોકોને એક પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટા આવા સ્ટન્ટ કરે છે. બિલકુલ મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન.